કનુજી सकल विश्वना प्राण सर्वनि सर्वदेशी जगन्ति प्रति परमात्मा माय स्वामी शासनની સ્થાપના કરી મુક્તિનો માર્ગ બતાવ્યો. અરિહંત પરમાત્માએ જે આપણને આપણા પોતાના ઉત્થાન માટે આપણા પોતાની શાશ્વત સુખની પ્રાપ્તિ થાય એના માટે માર્ગ આપણને અરિહંત પરમાત્માએ બતાવ્યો. સુખ આપણને મળશે શાશ્વત, પણ માર્ગ બતાવનારી છે. તો એવું ન થઈ શકે આપણે સુખી બનવું છે તો આપણે જ આપણો માર્ગ નક્કી કરીએ? ના. નાનો બાળક હોય એને ખબર ન પડે, એ ક્યારેક ગરમ તપેલી બાજુમાં પડી હોય તો એ ગરમ તપેલીથી પણ અડી જાય, પણ મા બાજુમાં હોય તો મા કે બેટા એ ના અડે, એ ગરમ છે, પડી ગયો, દાજી ગયો. એટલે એ મા બાળકને સાચી સમજણ આપે તો બાળક સુખી બની શકે. અને જો ગરમ તપેલી નડી જાય તો એને દુઃખી થવું પડે. તો એ રીતે આપણે પણ આપણી રીતે જો આપણા પોતાના સુખ માટેનો માર્ગ, સુખ માટેનો ઉપાય આપણે પોતે જો નક્કી કરવા માટે જશું નહીં તો આપણે દુઃખી થઈશું. પણ અરિહંત પરમાત્મા આપણા માટે માર્ગ સમાન છે. અરિહંત પરમાત્માએ જે આપણા માટે જે માર્ગ બતાવ્યો છે, જે ઉપાય બતાવ્યો છે સુખી થવાનો, એ ઉપાય જો અનુસરશું તો આપણે સુખી થઈશું. અને જો ઉપાયને નહીં અનુસરીએ તો આપણે પણ દુઃખી થવાના દિવસો આવશે. તો નવપદના દિવસો, સિદ્ધચક્ર, શાશ્વતી આરાધના, એના દિવસો નજીક આવી રહ્યા છે. સમય કેટલા વર્ષ સુધી? 8 વાગ્યા સુધી હમણાં. તો આજે પ્રવેશ, નવપદ સિદ્ધચક્રની આરાધના નિમિત્તે આજે પ્રવેશ થયો. ગયા વર્ષે અહીં આગળ આવવાનું થયું તો 1 વર્ષ જેવું થયું. એ વખતે આ સંઘનો અમારી પર ઉપકાર, ઋણ છે આ સંઘનું. આ વખતે જે આવવાનું થયું હોળી માટે, એ અમે સામેથી આવ્યા છીએ. અમે સામેથી કહીએ કે અમારે આ વખતે હોળીની વ્યાપારમાં કરવી છે. એટલા માટે કે ગયા વર્ષે જે આ સંઘે અમારી પર ઉપકાર કર્યો છે, આ સંઘનું અમારી પર ઋણ છે. ઋણ મુક્ત થવા માટેનો અવસર, મોકો અમે જોતા હતા કે ક્યારે અમે આ સંઘનું ઋણ ચૂકવી શકીએ, અમે ઋણથી મુક્ત થઈ શકીએ. અને એ અવસર અમને મળી ગયો હોળીનો, કે હોળીના નિમિત્તે જઈએ અને સંઘે જે અમારી જે સેવા કરી ગયા વર્ષે, જેમાં આત્માની તબિયત બગડી અને એ વખતે સંઘે ખડે પગે રહીને જે સેવા કરી, તો આ સંઘનો ઉપકાર અમે ક્યારે પણ ના ભૂલી શકીએ. તો સંઘનું ઋણ અમારી ઉપર છે. ઋણથી મુક્ત થવા માટે નક્કી કર્યું કે આ વખતે નવપદની આરાધના રાપરમાં જ કરવી છે.
ગયા વર્ષે પણ સંઘે વિનંતી કરી હતી કે સાહેબ આવ્યા છો તો રોકાઈ જાઓ, અહીં હોળી કરીને જાઓ, પણ પૂજ્ય આરાધના ફાઉન્ટેન સંઘની જય બોલાઈ ગઈ હતી પહેલેથી, એટલે ગયા વર્ષે અમે રોકાઈ ન શક્યા અને મેં વિહાર કર્યો. પણ આ વખતે પછી અમે સામેથી જ રાપર આવ્યા છીએ. તમારી વિનંતી અને તમારો જે ઉપકાર અમારી ઉપર હતો એ ઋણ મુક્ત થવા માટે આ વખતે રાપર હોળીમાં